વેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એનડીપીએસ એક્ટ મુજબના ચાલુ તપાસના ગુનાના કામે છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ગંજામ ખાતેથી પકડી પાડી સુરત શહેર વેસ્તાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરના નાઓ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબ નાઓને સૂચનાઓ આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબ ભેસ્તાન પોલીસ સ્ટેશન નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ, જે અન્વયે એનડીપીએસ એકના વોન્ટેડ આરોપી પ્રદીપ ભગવાન બહેરા રહેવાસી સિકુલા ગામ પુરુષોત્તમનગર જિલ્લો ગંજામ નાનો ચાલુ તપાસની ગુનાના કામે ધરપકડ કરવાની બાકી હોય અને તેઓ પોલીસ પકડથી બચવા સારું સુરત શહેર છોડી નાસી ગયેલ હોય, જેથી હેડ કોન્સ્ટેબલ જતીનભાઈ પ્રવીણચંદ્ર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રણછોડભાઈ નાઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપી આરોપીના મૂળ વતનના સરનામા ઓડિશા રાજ્ય ખાતે હોવાની માહિતીના આધારે અત્રેની સર્વેલન્સ ટીમો મોકલી આપેલ, જો આ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી પ્રદીપ ભગવાન બહેરા ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી રહે બિલ્ડિંગ નંબર 49 રૂમ નંબર 8 બેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ રહે સિકુલા ગામ પુરુષોત્તમનગર જિલ્લો ગંજામ તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આમ સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને આગળ ધપાવવામાં સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળેલ છે. સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે.